નવસારી વિદ્યાકુંજ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે દેવાને ઓલિમ્પિયાડ દ્વારા આયોજિત પાન ઇન્ડિયા શ્લોક ઓલિમ્પિયાડના વિજેતા વિદ્યાર્થીઓ માટે ભવ્ય એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોક સ્પર્ધામાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું હતું। આ વર્ષે વિદ્યાકુંજ સ્કૂલના કુલ 70 વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે, જેમાં ખાસ ગૌરવની વાત એ છે કે 6 વિદ્યાર્થીઓએ શ્લોક રત્ન અને 7 વિદ્યાર્થીઓએ શ્લોકાચાર્યની પ્રતિષ્ઠિત સિદ્ધિ પ્રાપ્ત કરી છે। વિદ્યાકુંજ સ્કૂલ છેલ્લા 4 વર્ષથી સૌથી વધુ વિદ્યાર્થી રજીસ્ટ્રેશન તેમજ સૌથી વધુ વિજેતાઓ માટે આગવું સ્થાન જાળવી રહી છે। આ સફળતા વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના સમર્પણ અને વાલીઓના સતત સહયોગનું પરિણામ હોવાનું શાળા પરિવાર દ્વારા જણાવાયું હતું। એવોર્ડ સમારોહમાં દેવાને ઓલિમ્પિયાડ મુંબઈના ફાઉન્ડર અને સીઈઓ હરીશ નાગપાલ તેમજ જેસીઆઈ કમિટીના જેશલ શાહ અને કામિની શુક્લા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમની ઉપસ્થિતિએ વિજેતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। ખાસ વાત એ છે કે 5 થી 10 વર્ષની નાની ઉંમરના વિદ્યાર્થીઓ શ્લોકોના અભ્યાસ થકી માત્ર સંસ્કૃત ભાષા અને શ્લોકો જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, નૈતિક મૂલ્યો, શિસ્ત અને આત્મવિશ્વાસ જેવા જીવન મૂલ્યો પણ આત્મસાત કરી રહ્યા છે। આ સમગ્ર સફળતા બદલ શાળા પરિવાર દ્વારા ટ્રસ્ટી પરેશ રાઠોડ, સુભાષ દેસાઈ, ભાવના રાઠોડ, હેડ ટીચર રાગિની દેસાઈ તેમજ શ્લોક શિક્ષિકા અમીષા આચાર્યનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિદ્યાકુંજના તમામ 70 વિજેતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। શ્લોકથી જ્ઞાન, સંસ્કારથી વ્યક્તિત્વ અને સંસ્કૃતિથી સશક્ત ભવિષ્ય। આજે બહુ મોટી ગર્વની વાત છે। અમે લોકો વિદ્યાકુંજ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ નવસારીમાં છે। અવોર્ડ ફંક્શનમાં આજે 6 વર્ષ પૂરા થયા। આખા દેશમાં સૌથી વધારે શ્લોકાચાર્ય અને શ્લોકારત્ન વિદ્યાકુંજ સ્કૂલમાંથી છે। એન્ડ વી આર actually grateful, we are really thankful, we are proud। અમે બહુ ગર્વથી કહીએ છીએ કે વિદ્યાકુંજ સ્કૂલના મેનેજમેન્ટ, એમના પ્રિન્સિપલ રાગિની મેડમ, એમના દેસાઈ સર આજે નથી આવ્યા પણ દેસાઈ સર અને બધા સ્કૂલના ટીચર્સ, અમીષા મેમ ને બધા ટીચર્સ આ લોકોએ એટલું સપોર્ટ કર્યું છે। બધા સ્ટુડન્ટ્સને સંસ્કૃતના શ્લોક અર્થ સહિત વિથ મિનિંગ શીખવામાં જે લોકોને ઇન્સ્પિરેશન, મોટિવેશન પ્રેરિત કર્યું છે, આ બહુ મોટી ગર્વની વાત છે। આજે આપણી દેશની સંસ્કૃતિથી જોડાઈ રહેવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ને મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે। વિદ્યાકુંજ આજે નવસારીમાંથી નંબર 1 સ્કૂલ છે, આખા દેશમાં ટોપ 3માં છે, જેમના મેક્સિમમ સ્ટુડન્ટ્સ, હન્ડ્રેડ્સ ઓફ સ્ટુડન્ટ્સ હેવ બીકમ શ્લોકાચાર્ય એન્ડ શ્લોકારત્ન। શ્લોકાચાર્ય અને શ્લોકારત્ન એ લોકો થાય છે જે more than 100 શ્લોકાસ with meaning મહેનત કરીને ભણે છે, એની કોમ્પિટિશનમાં ભાગ લે છે। તો આજે જે અવોર્ડ સેરેમની માટે અમે લોકો એકત્રિત થયા છે, બહુ મોટી ગર્વની વાત છે। વી આર રિયલી થેન્કફુલ એન્ડ ગ્રેટફુલ ટુ વિદ્યાકુંજ સ્કૂલ ફોર ઓલ ધ લવ એન્ડ સપોર્ટ। જય તુ સંસ્કૃતમ, જય તુ ભારતમ। રાગિની દેસાઈ, હું વિદ્યાકુંજ શાળામાં પ્રી પ્રાઇમરી સેક્શનમાં હેડ ટીચર તરીકેની ફરજ નિભાવું છું અને આજે અમારી શાળામાં સંસ્કૃત ઓલિમ્પિયાડ ની એવોર્ડ સેરેમનીનું ફંક્શન યોજાયેલું છે, જેમાં અમે ખૂબ જ પ્રાઉડ મોમેન્ટ છે વિદ્યાકુંજ શાળા માટે, કારણ કે આજે નેશનલ લેવલ પર વિદ્યાકુંજ શાળા સૌથી પ્રથમ રેન્ક પર આવી છે અને અરાઉન્ડ 70 ટ્રોફીઝ વિદ્યાકુંજ શાળાને મળી છે, જેમાંથી 6 શ્લોકાચાર્ય અને 6 શ્લોકારત્ન પણ બન્યા છે, જેનો અમને ખૂબ જ આનંદ છે અને આ આજે બહુ મોટો ગર્વનો દિવસ છે અમારા માટે। થેન્ક યુ સો મચ। સંસ્કૃત શ્લોક સમારોહ દ્વારા અમે એવા વિદ્યાર્થીઓનું સન્માન કર્યું છે કે જેમણે સંસ્કૃત પ્રત્યે પોતાનો રસ, મહેનત અને સફળતા પ્રાપ્ત કરી છે। અમારો ઉદ્દેશ્ય ફક્ત પુરસ્કાર આપવાનો નથી, પરંતુ બાળકોમાં આપણી ભારતીય સંસ્કૃતિ, નૈતિક મૂલ્ય અને સાંસ્કૃતિક સંસ્કારોનું સિંચન કરવાનું પણ છે અને અમને વિશ્વાસ તો છે જ કે અમે સંસ્કૃતના માધ્યમ દ્વારા આપણી જે પ્રાચીન વિરાસત છે તે નવી પેઢી, આવનારી પેઢીઓને અમે ચોક્કસ એની સાથે સતત જોડતા રહીશું। વિશેષ ગર્વ એ પણ છે કે અમારી સ્કૂલ વિદ્યાકુંજ સ્કૂલમાં 70 જેટલા વિદ્યાર્થીઓ સફળતા મેળવી છે, એમાં 6 શ્લોકારત્ન અને 5 શ્લોકાચાર્યનો સમાવેશ થાય છે। આ સિદ્ધિ ફક્ત વિદ્યાર્થીઓની છે એવું નથી,
પણ સાથે સાથે અમારા માનનીય આચાર્ય મિસિસ રાગિની મેમ, શિક્ષકો અને વાલીઓના સંયુક્ત પ્રયત્નોનું પરિણામ પણ છે. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.